સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી ગેરકાયદેસર રીતે 10 લાખની કિંમતની ચાંદી લાવતા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। કસ્ટમ વિભાગે બંને આરોપીઓ પાસેથી ચાંદીનો આ મોટો જથ્થો જપ્ત કર્યો હતો। જો કે બંનેનું નિવેદન લઈ તેમને જવા દેવામાં આવ્યા હતા। આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેમની પાસે અગાઉ એક ટ્રક હતી જેનાથી તેમની આજીવિકા ચાલતી હતી, પરંતુ ચાંદીના સતત વધી રહેલા ભાવના કારણે તેમને ચાંદીનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો। આ જ કારણસર તેમણે ટ્રક વેચી ચાંદી ખરીદવાનો નિર્ણય કર્યો અને પહેલીવાર તેઓ ચાંદી લાવવા માટે દુબઈ ગયા હતા। કસ્ટમ વિભાગે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। કસ્ટમ વિભાગ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। ચાંદીનો મોટો જથ્થો એરપોર્ટ ખાતેથી જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓએ પૂછપરછમાં એવું જણાવ્યું કે તેમની પાસે અગાઉ એક ટ્રક હતી જેનાથી તેમની આજીવિકા ચાલતી હતી, પરંતુ જે રીતે સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે, આ વધતા ભાવને કારણે તેમને ચાંદીનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી ગેરકાયદેસર રીતે 10 લાખની કિંમતની ચાંદી લાવતા બે આ વ્યક્તિઓને ઝડપી લીધા, વિગત જણાવશો? સુરત એરપોર્ટ પરથી જે રીતે દુબઈથી 10 લાખની ચાંદી લાવતા બે લોકોને પકડી પાડવામાં આવ્યા છે। અત્યારે જે માહિતી મળી રહી છે કે સુરત પર કસ્ટમ વિભાગે બંને 10 લાખથી ચાંદી લાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા। બંનેનું નિવેદન લઈને કસ્ટમ વિભાગે જવા દેવામાં આવ્યા છે, પરંતુ 10 લાખની ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીએ કહ્યું હતું કે તેની પાસે એક ટ્રક હતી, તેના આધારે આજીવિકા ચલાવતો હતો, પરંતુ ચાંદીના સતત વધી રહેલા ભાવના કારણે તેને ચાંદીનો ધંધો કરવાનો વિચાર કર્યો હતો। આ જ કારણસર તેને ટ્રક વેચી ચાંદી લેવાનો નિર્ણય કર્યો હતો અને પહેલીવાર તેઓ દુબઈ ગયા હતા। સમગ્ર બાબતને જોતા દુબઈથી 10 લાખની ચાંદી લાવતા બે લોકો પકડાયા છે અને હાલ તો સ્થાનિક પોલીસે તપાસ પણ કરવામાં આવી છે। જી, આભાર સાહિસ, માહિતી આપવા માટે।